નમસ્કાર મિત્રો, લઘુત્તમ વેતનમાં વધારો 6%નો વધારો દર મહિને મળશે ₹72,000। તો મિત્રો હવે લઘુત્તમ વેતનમાં વધારો થતાં તમામ કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે લઘુત્તમ વેતન જે વધારા સાથે 6%ના વધારા સાથે તેમાં 6%નો વધારો થયો છે, તેથી તમને હવે દર મહિને ₹72,000 મળવાપાત્ર થશે। તો તેમાં લઘુત્તમ વેતનમાં કેવી રીતે વધારો થતાં 72,000 મળશે તેની તમામ વાત આજે આપણે કરવી છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમે પણ એક કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। ભારતીય પ્રતિરક્ષક મજદૂર સંઘ એ સરકાર પાસેથી પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે। જો આ માંગણીઓ પૂર્ણ થાય છે તો કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક વધારો થઈ શકે છે। મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે। આ સંદર્ભમાં ભારતીય પ્રતિરક્ષક મજદૂર સંઘ BPMS એ પગાર, ભથ્થા અને પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારોની માંગણી કરતું વિગતવાર મેમોરેન્ડમ રજૂ કર્યું છે। તો મિત્રો, આવી રીતે સરકારે તેમના કર્મચારીઓ માટે એક ખૂબ જ મેમોરેન્ડમ રજૂ કર્યું છે અને તેની મેમોરેન્ડમની અંતિમ સબમિટ કરવાની તારીખ 30 એપ્રિલ માનવામાં આવી છે। અને મિત્રો, જે ભારતીય પ્રતિરક્ષક મજદૂર સંઘ BPMS એ સરકાર પાસેથી અને ભથ્થા પગારની માંગ કરી છે। ત્યારબાદ BPMS એ માંગ કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગાર ₹72,000 કરવામાં આવે। એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર ₹18,000 છે। આ માંગણીને સમર્થન આપવા માટે યુનિયને નક્કર ડેટા રજૂ કર્યો છે। આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય SISPIના ડેટાને ટાંકીને BPMSએ જણાવ્યું હતું કે દેશની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક 2016-17માં તેમાં 1,03,219 હતી, જે 2024-25માં વધીને તે 1,92,774 થઈ ગઈ છે, જે આશરે 86.76%નો વધારો દર્શાવે છે। સંગઠનો તર્ક કરે છે કે દેશની આવકમાં આટલો વધારો થયો છે તો સરકારી કર્મચારીઓના પગારમાં તે મુજબ વધારો કેમ ન થવો જોઈએ। મિત્રો, 4ના ફિટમેન ફેક્ટરની માંગ। તો મિત્રો, BPMS ફિટમેન ફેક્ટરને 3થી વધારીને 4 કરવા માંગે છે। આ ગુણાંકનો હેતુ ફુગાવો, DA અને આવક વૃદ્ધિને સમાવીને તમામ પગાર સ્તરોમાં એકરૂપતા લાવવાનો છે। સરળ શબ્દમાં કહીએ તો આ મુખ્ય પરિબળ છે જે 7મા અને 8મા પગાર પંચ વચ્ચે પગાર વધારો નક્કી કરશે। હાલમાં કર્મચારીઓને દર વર્ષે 3%નો વધારો મળે છે। BPMS 6%નો વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તર્ક સ્પષ્ટ છે, DA ફુગાવાનો સામનો કરે છે, પરંતુ આવકમાં ખરેખર વધારો કરવા માટે ઇન્ક્રીમેન્ટ જવાબદાર છે। ખાનગી ક્ષેત્રમાં વધુ સારા પેકેજ ઉપલબ્ધ થાય ત્યારે સરકારી નોકરીઓ તેમનું આકર્ષણ ગુમાવે નહીં તે સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે મિત્રો। અને મિત્રો, અંતમાં પરિવારનું કદ પણ બદલવું જોઈએ। બીજું એક મહત્વનું સૂચન એ છે કે પગાર નક્કી કરતી વખતે પરિવારનું કદ 3થી વધારીને 5 સભ્યોનું કરવું। નિયમ કહે છે કે આજના કર્મચારીઓ તેમના માતા-પિતા, પત્નીઓ, બાળકોની જવાબદારી નિભાવે છે, તેથી આ ફેરફાર જરૂરી છે।